નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10 ના બેઝિક મેથ્સની. બેઝિક મેથ્સનું માર્ચ 2025 માં જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું તેમાં કુલ 5 પ્રકારના પ્રશ્નોની રજૂઆત થઈ હતી. વિભાગ એ માં તમને 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, જે પૈકી કેટલાક MCQ ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે, જેમાં આપણને 4 વિકલ્પ આપવામાં આવે છે અને યોગ્ય વિકલ્પની પસંદગી કરવાની છે. ઉપરાંત કેટલાક ખાલી જગ્યા વિભાગના પ્રશ્નો છે, જેમાં તમને 3 વિકલ્પ આપવામાં આવે છે. 1-2 વાક્યમાં ઉત્તર આપો વાળા પ્રશ્નો પૂછવામાં આવે છે. ઉપરાંત કેટલાક ખરા ખોટા વિધાનો અને જોડકા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે. તો શરૂઆત કરીએ વિભાગ એ. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ વિભાગ એ ના પહેલા પ્રશ્નથી. વિભાગ એ નો પહેલો પ્રશ્ન છે આપણો, નીચે આપેલ ચિત્રમાં 2 લાકડીઓ આપેલી છે, એક કાળી લાકડી છે અને બીજી સફેદ લાકડી છે, અને આપણે સફેદ લાકડીનું માપ શોધવાનું છે. તો આપણે એવું કરીએ વિદ્યાર્થીઓ, આ મને જે સફેદ લાકડી દેખાય છે તેની લંબાઈને હું x સેન્ટીમીટર ધારી લઉં, કાળી લાકડીની લંબાઈ y સેન્ટીમીટર ધારી લઉં. તો આ x અને y ભેગા થઈને મને 22 સેન્ટીમીટર રકમમાં આપેલા છે. કુલ લંબાઈ 22 સેન્ટીમીટર છે, એટલે કે આપણી પાસે પહેલું સમીકરણ મળી જાય છે આપણને x + y બરાબર 22, જે આપણે અહીં આગળ લખી દઈએ. હવે વાત કરીએ બીજા ચિત્રની. તો બીજા ચિત્રમાં આ જે પહેલી લાકડી એટલે કે સફેદ લાકડીની લંબાઈ જે છે એ આ કાળી લાકડીની લંબાઈ કરતા 5 સેન્ટીમીટર વધારે દેખાય છે, એટલે કે x સફેદ લાકડીની લંબાઈ બરાબર કાળી લાકડીની લંબાઈ વત્તા 5 આપણે લખવાના રહે છે. માટે તમે જોઈ શકો છો, વત્તા y ની સાઈડ બદલો તો ઓછા y થશે. તો જમણી બાજુ આપણી પાસે કેટલા રહે છે? 5, અને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરવાનો રહે છે, એટલે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરવાના રહે છે. સમીકરણ 1 છે આપણું x + y બરાબર 22. સમીકરણ 2 રહે છે x - y બરાબર 5. માટે હવે આપણે એનો સરવાળો કરીએ તો તમે જોઈ શકો છો, વત્તા y ઓછા y દૂર થશે. x અને x નો સરવાળો 2x થાય છે. 22 અને 5 નો સરવાળો 27 મળે છે. માટે x ની વેલ્યુ આપણે શોધીએ તો 27/2, એનો અર્થ કે x બરાબર 13.5 આપણને મળી જાય છે, જે સફેદ લાકડીની લંબાઈ છે. એનો અર્થ કે આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 13.5 સફેદ લાકડીની લંબાઈ. હવે વાત કરીએ આપણા બીજા પ્રશ્નની. તો આપણને જે બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે તેની વાત કરું તો ફક્ત એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન આપવામાં આવેલો છે, જેને પણ આપણે અહીં આગળ સોલ્વ કરીએ છીએ. તો વાત કરીશું હવે પ્રશ્ન નંબર 2 ની. પ્રશ્ન 2 માં પ્રશ્ન 2 હતો, એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે x + y ઓછા 4 બરાબર 0, એટલે કે x + y ઓછા 4 બરાબર 0. જેના પરથી આપણે પહેલા a1 લખીએ તો a1 ની વેલ્યુ રહેશે, x નો સહગુણક 1 છે એટલે a1 1 થશે, y નો સહગુણક પણ 1 છે એટલે b1 બરાબર પણ 1 લખાશે, અને c1 બરાબર -4 લખવાના રહે છે. એટલે કે a1 b1 c1 આપણે પહેલા સમીકરણ પરથી લખી દીધું છે. હવે વાત કરું બીજું સમીકરણ. તો બીજું સમીકરણ આપણું છે 2x + ky ઓછા 8 બરાબર 0, એટલે કે 2x + ky ઓછા 8 બરાબર 0. જેના પરથી આપણે a2 મેળવીએ તો a2 ની કિંમત આપણી 2 રહે છે. b2 ની કિંમતની વાત કરું તો એ k રહેશે, અને c2 ની કિંમતની વાત કરું તો એ રહેશે -8. હવે આપણે જે
આપણી પાસે જે શરત છે એનો ઉપયોગ કરીશું. તમને રકમમાં ચોખવટ કરેલી છે કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત છે. તો વિદ્યાર્થીઓ અહીં ધ્યાન આપશો, સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને અનંત આપેલ છે, જે આપણે અહીંયા આગળ લખી દીધું છે. એનો અર્થ કે આપણને જે રેખાઓ આપવામાં આવેલી છે એની શરતનો આપણે ઉપયોગ કરવાનો. તો અનંત ઉકેલ છે એટલે શરત વપરાશે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. હવે આપણે એમાં કિંમતો મૂકવાની રહે છે. તો a1 ની વેલ્યુ આપણી 1 છે, a2 ની વેલ્યુ આપણી 2 છે, એ જ રીતે b1 1 છે અને b2 k છે. તો તમે જોઈ શકો છો અહીં ક્રોસ ગુણાકાર આપી દઈએ, k × 1 k રહેશે અને 2 અને 1 નો ગુણાકાર 2 રહેશે. એનો અર્થ કે આપણો જે ઓપ્શન છે તે અહીં આગળ આ પ્રશ્નનો C2 રહે છે. હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નની. તો ત્રીજા પ્રશ્નની વાત કરું તો ત્રીજો પ્રશ્નમાં આપણને એક દ્વિઘાત સમીકરણ આપેલ છે. એ દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીને તમારે x + 1/x નું મૂલ્ય મેળવવાનું છે. તો પહેલા આપણે આપણું દ્વિઘાત સમીકરણ લખી દઈએ. દ્વિઘાત સમીકરણ આપવામાં આવ્યું છે x² - 2x + 1 બરાબર 0. તો વિદ્યાર્થીઓ આ થઈ પૂર્ણ વર્ગ પદાવલી. x² - 2x + 1 એટલે x - 1 કૌંસનો વર્ગ બરાબર 0, એટલે કે x - 1 ની વેલ્યુ 0 થાય છે. માટે x ની વેલ્યુ આપણને કેટલી મળશે? 1. પરંતુ આપણે જે કિંમત શોધવાની છે તેની વાત કરું, આપણે x + 1/x નું મૂલ્ય મેળવવાનું છે. તો x ની વેલ્યુ તો આપણે 1 મેળવી લીધી, પ્લસ 1/1 લખવાના રહેશે. સો 1 + 1 એટલે કે આ ઓપ્શન આપણને 2 મળશે. એનો અર્થ કે આપણા જો બીજો પ્રશ્ન જે છે એનો ઓપ્શન C2 રહે છે. હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નની. તો ત્રીજો પ્રશ્ન જે છે એ ત્રીજા પ્રશ્ન એ આપણને સમાંતર શ્રેણીમાંથી પૂછવામાં આવ્યો છે. સમાંતર શ્રેણીના ત્રીજા પ્રશ્નમાં મારી પાસે અહીં આગળ d ની વેલ્યુ આપેલી છે. d ની વેલ્યુ છે મારી -4. a7 મને આપેલો છે. a7 ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 4. તો આ આપણને આપેલ છે, એટલે કે d આપેલો છે અને a7 આપેલ છે. તો a7 એટલે તમને ખબર હશે, a7 એટલે a + 6d બરાબર કેટલા લખવાના રહે છે? 4. પરંતુ આમાં આપણી પાસે d ની કિંમત આપેલ હોવાથી તે અહીંયા આગળ લખીશું. d ની વેલ્યુ છે -4, એના બરાબર 4. માટે એ પ્લસ માઇનસ લખવા, 6 ચોક 24 થશે બરાબર 4. -24 ની સાઈડ બદલીએ તો +24 તમારે લખવાના રહે છે. તો 4 અને 24 કેટલા થશે? 28. એનો અર્થ કે પ્રથમ પદ 28 મળી જાય છે, એટલે કે ત્રીજામાં ઓપ્શન D રહે છે 28. હવે વાત કરીએ ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં આપણને બે બિંદુઓ વચ્ચેનું અંતર પૂછવામાં આવ્યું છે. આ પ્રશ્ન જે છે એ આપણને 7મા પ્રકરણમાંથી પૂછવામાં આવ્યો છે. તો મારી પાસે વિદ્યાર્થીઓ બે બિંદુ છે, આપણે આમ નામ આપી દઈએ A 2 - 1 અને બીજું પોઈન્ટ મને આપેલું છે B -1 - 5. તો આ બે વચ્ચે મારે ડિસ્ટન્સ મેળવવાનું છે. તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે કે અંતર સૂત્રનો ઉપયોગ કરવો. અંતર સૂત્ર એટલે બંનેના x યામની બાદબાકી, એટલે આનો x યામ રહેશે 2 માઈનસ આનો x યામ રહેશે -1, આખા કૌંસનો વર્ગ લખો, વત્તા y યામ છે -1, b નો y યામ છે -5, કૌંસનો વર્ગ લખવો. માટે વર્ગમૂળમાં હવે આપણે કૌંસ છોડીએ છીએ તો 2 -1 કૌંસનો વર્ગ લખવાનો રહે છે, -1 +5 નો વર્ગ લખવો. માટે 2 અને 1 નો સરવાળો 3 થશે.
3 નો વર્ગ વત્તા 5 માંથી 1 જાય 4 નો વર્ગ લખવો, 3 નો વર્ગ 9 રહે છે, 4 નો વર્ગ આપણને 16 મળશે, તો 9 અને 16 નો સરવાળો 25 થશે ને 25 નું વર્ગમૂળ 5. એનો અર્થ કે આપણો જે ચોથો પ્રશ્ન હતો એનો જવાબ બી રહે છે 5 એકમ, એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર 5 એકમ રહે છે. હવે વાત કરીશું આપણા આગળના પ્રશ્નની. તો આગળનો પ્રશ્ન ત્રિકોણમિતિમાંથી પૂછવામાં આવ્યો છે. sin સ્ક્વેર થીટાની કિંમત આપણને 1/2 આપેલી છે, 1/2 આપેલી છે. હવે આપણે વર્ગમૂળ કરીએ એટલે sin થીટા બરાબર તમારે 1/2 લખવાના રહે છે. માટે sin થીટા બરાબર તો આ 1/√2 એ sin માટે 45 નો ખૂણો છે, એટલે તમારે sin 45 લખવાના રહે છે. માટે થીટા બરાબર 45° મળી જાય છે. sin સ્ક્વેર થીટા 1/2 આપેલા છે, એટલે sin થીટા 1/√2 તમારે લખવાના રહે છે. sin થીટાની 1/√2 કિંમત એ 45° માટે તમે કોષ્ટકમાં જોઈ શકો છો. એટલે sin થીટા બરાબર કેટલા લખવાના રહે છે? sin 45, એટલે કે થીટાની આપણી કિંમત 45° છે. પરંતુ આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે tan સ્ક્વેર થીટાની કિંમત કેટલી? એટલે કે હવે શું કરીશું આપણે tan સ્ક્વેર થીટા અહીંયા લખીશું, જેમાં મારે થીટાની કિંમત 45 લખવાની રહે છે, એટલે કે tan સ્ક્વેર 45°. પરંતુ વિદ્યાર્થીઓ તમને ખબર છે કે tan 45 ની કિંમત કોષ્ટકમાં 1 છે, એટલે આપણે 1 નો શું લખીશું? સ્ક્વેર. તો 1 નો સ્ક્વેર 1 થાય છે. એનો અર્થ કે પાંચમા પ્રશ્નનો જવાબ તમારો ઓપ્શન ડી રહે છે 1. તો આ રીતે આપણા 5 પ્રશ્નો સોલ્વ થાય છે. હવે વાત કરીશું છઠ્ઠા પ્રશ્નની. છઠ્ઠો પ્રશ્ન એ આપણા આંકડાશાસ્ત્રનો ખૂબ જ સહેલો પ્રશ્ન છે અને બોર્ડમાં આ રીતના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તમને જે છઠ્ઠો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેની વાત કરું તો મધ્યક અને મધ્યસ્થ આપણને આપેલા છે અને બહુલક શોધવાનો છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે. વાત કરું મધ્યક એટલે x બાર. તમને રકમમાં x બાર આપી દેવામાં આવ્યો છે 21. મધ્યસ્થ એટલે m, એ પણ રકમમાં આપી દીધેલો છે 23. હવે આપણને ખબર છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ, તો એનું સૂત્ર તમારે યાદ રાખવું પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર છે. z બરાબર 3m - 2x બાર, જેમાં આપણે હવે કિંમત લખીએ 3 ના 3, મધ્યસ્થની મારી કિંમત 23 છે, -2, મધ્યકની કિંમત 21 છે. માટે 23 ગુણ્યા 3 કરીશું તો 69 રહેશે, 21 દુ 42 થશે, બાદબાકી કરીશું તો 27 મળે છે. એનો અર્થ કે છઠ્ઠા પ્રશ્નનો જવાબ તમને 27 મળી જશે, એટલે કે એ ઓપ્શન સાચો છે. તો હવે વાત કરીએ વિભાગ એ માં 7 થી 12 નંબરના પ્રશ્નોની. 7 થી 12 નંબરના પ્રશ્નો એક ખાલી જગ્યા પ્રકારના છે. તો વાત કરીશું 7મા પ્રશ્નની. 7મા પ્રશ્નની રકમ વાંચી લો. 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5, તો x ઓછા y કેટલા? એનો અર્થ કે x ઓછા y આપણને પૂછેલા છે. તો વાત કરીએ 1080 ના અવયવની. તો તમે જોશો ધ્યાનથી, આપણે 1080 ના અવિભાજ્ય અવયવ પાડવાના રહે છે. 1080 ભાગ્યા 2 કરું તો 540 મને મળશે. 540 ભાગ્યા 2 કરું તો 270 મળી જાય છે. 270 ભાગ્યા 2 કરીએ તો 135 મળશે. 135 ને 2 વડે ન ભગાય એટલે આપણે 3 વડે ભાગવાના રહે છે. 135 ભાગ્યા 3 વડે ભાગીએ છે તો 45 મળશે. 45 ભાગ્યા 3 કરું તો 15 મળી જાય છે. 15 ને 3 વડે ભાગવાથી 5 મળશે. કહેવાનો અર્થ મારા 1080 ના જે અવયવ છે એમાં મને 3 વખત મળી જાય છે, 3 પણ 3 વખત મળી જાય છે અને 5 મને 1 વખત મળે છે. એટલે કે હું 2 3 વખત લખી શકીશ, 3 3 વખત લખી શકીશ અને 5 1 વખત લખી શકીશ.
હવે રકમની વાત કરું તો 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 આપેલ છે, એટલે આપણે તેની સાથે આપણે એને સરખાવીશું, એટલે કે અને આપણે 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 સાથે સરખાવવાના રહે છે, તો x ની વેલ્યુ આપણને કેટલી મળશે 3, y ની વેલ્યુ પણ આપણને કેટલી મળશે 3, તો x અને y ની વેલ્યુ 3 મળે છે। મારો પ્રશ્ન છે x ઓછા y એટલે કે 3 માંથી 3 જો હું બાદ કરું તો મને 0 મળી જાય છે, એનો અર્થ કે પહેલી ખાલી જગ્યામાં તમારો જવાબ રહેશે 0। હવે વાત કરીએ 8મા પ્રશ્નની, તો 8મો પ્રશ્ન પણ ખૂબ જ સહેલો પૂછવામાં આવ્યો છે ને 8મો પ્રશ્ન બહુપદી પ્રકરણમાંથી પૂછવામાં આવ્યો છે। પ્રશ્નની વાત કરું તો તમને બહુપદી આપી દીધી છે p of x, આપણે અહીંયા આગળ લખી દઈએ બહુપદી p of x બરાબર કેટલા આપેલા છે x વર્ગ ઓછા એટલે 1x વર્ગ ઓછા 2x વત્તા 5 આ આપણને આપી દીધેલ છે। પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો તેના શૂન્યો a અને b હોય, એનો અર્થ કે આના શૂન્યની વાત કરું તો શૂન્ય આપણે a અને b એ આપણને મેળવવાના છે અને ત્યારબાદ તેમના શૂન્યનો આપણે ગુણાકાર શોધવાનો છે, એ આપણો પ્રશ્ન છે। તો ખૂબ જ સહેલું છે વિદ્યાર્થીઓ, ખરેખર શૂન્ય આલ્ફા અને બીટા સ્વરૂપમાં જ હોય છે, પરંતુ અહીંયા આગળ તમે જોશો તો આપણે એવું કરીએ આ એક જે છે એને કેપિટલ A કહી દઈશું, -2 એને B કેપિટલ કહીશું અને આ 5 એને કેપિટલ C તરીકે આપણે લેવાના છે। આપણને ખબર છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે, અહીં આગળ શૂન્યનો ગુણાકાર મને પૂછવામાં આવ્યો છે, તો શૂન્યનો ગુણાકાર એટલે A ક્રોસ B, પરંતુ તમને ખબર છે કે શૂન્યનો ગુણાકાર એટલે શું, તો એનું સૂત્ર છે C/A। મને અહીં આગળ a અને b સ્વરૂપમાં શૂન્યો આપેલ હોવાથી અહીં આગળ આપણે કેપિટલ C અને કેપિટલ A લખેલ છે, જેથી ભૂલ ના પડે। હવે વાત કરું C, તો આપણને જે બહુપદી આપ્યો છે એમાં C કેટલા છે 5, A કેટલો છે 1, એટલે 5/1 એટલે કે શૂન્યનો ગુણાકાર કીધો છે તો 5 જવાબ આવે। આ જ પ્રશ્નમાં એવું કીધું હોત કે શૂન્યનો સરવાળો કેટલો, તો એની પણ વાત સાથે સાથે કરી લઈએ। તો શૂન્યનો જો સરવાળો તમને પૂછ્યો હોત આ પ્રશ્નમાં, જે બોર્ડમાં ઘણી વખત પૂછવામાં આવે છે, જો શૂન્યનો સરવાળો પૂછવામાં આવે તો સૂત્ર લખવું તમારે -b/a, એટલે કે b ની વેલ્યુ આ રકમની વાત કરું તો -2 છે અને a ની વેલ્યુ વાત કરું તો 1 છે, એટલે કે 2 જવાબ આવે। શૂન્યનો સરવાળો 2 આવે અને શૂન્યનો ગુણાકાર અહીં આગળ પૂછવામાં આવ્યો, એટલે આપણો જવાબ કેટલો રહેશે 5। હવે 9મા પ્રશ્નની વાત કરું તો 9મો પ્રશ્ન એ આંકડાશાસ્ત્ર પ્રકરણમાંથી છે। એના પ્રશ્નમાં ખૂબ જ સરળ લખાણ છે કે સમતોલ પાસાને એક વખત, સમતોલ પાસાની વાત કરવામાં આવે છે, જો સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે, સમતોલ પાસાને ફરીથી એક વખત લખીએ છીએ આપણે, સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતો નિદર્શા અવકાશ તો સમતોલ પાસાને આપણે ઉછાળીશું તો નિદર્શા અવકાશ કયા ફોર્મમાં મળશે, S = 1 2 3 4 5 6 સમતોલ પાસાને એક જ વખત ઉછાળવાનો છે, એટલે આપણને પ્રયોગના કુલ પરિણામ કેટલા મળશે 6, એનો અર્થ કે આપણો જવાબ 6 રહેશે। પરંતુ સમતોલ પાસાને 2 વખત ઉછાળવાના હોય અથવા 2 સમતોલ પાસાને એક વખત ઉછાળવાના હોય તો તેના શક્ય પરિણામ 6 × 36 રહે, પરંતુ અહીં આગળ તો આપણને એક જ વખત ઉછાળવાનું કીધું છે, એટલે આપણા શક્ય પરિણામ કેટલા રહેશે 6। હવે વાત કરીશું 10મા પ્રશ્નની, તો 10મો પ્રશ્ન એ ત્રિકોણમિતિ પ્રકરણમાંથી છે ને ખૂબ જ સહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। આ પ્રશ્ન છે sin 30° ની કિંમત કેટલી, તો વિદ્યાર્થીઓ કોષ્ટકમાંથી તમારે લખવાની રહે છે કિંમત,
sin 30 ની કિંમત ખૂબ જ સહેલું છે 1/2. એનો અર્થ કે 10મા પ્રશ્નનો જવાબ રહેશે 1/2. 11મા પ્રશ્નની વાત કરું કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળ આ એક સર્કલ છે તો આ વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો વર્તુળની અંદરના બિંદુમાંથી પસાર થતી કોઈ પણ રેખા એ વર્તુળનો સ્પર્શક તો ના જ રચી શકે એટલે કે એના સ્પર્શકની સંખ્યા 0 રહે છે. સાથે સાથે તમને એ પણ વાત કરી લઉં કે જો વર્તુળની ઉપર કોઈ બિંદુ આપવામાં આવે તો વર્તુળની ઉપરના કોઈપણ બિંદુમાંથી માત્ર એક જ સ્પર્શક પસાર થાય. વર્તુળની બહાર કોઈપણ બિંદુ હોય તો એમાંથી આપણે 2 સ્પર્શક પસાર કરી શકીએ પરંતુ વર્તુળની અંદરથી એક પણ સ્પર્શક પસાર થતો નથી એટલે તમારો જવાબ 0 રહે છે. વાત કરી લઈએ હવે 12મા પ્રશ્નની. 12મા પ્રશ્નમાં તમને કેટલાક અવલોકનો આપવામાં આવ્યા છે. અવલોકનની વાત કરું તો પહેલું અવલોકન 2 આપવામાં આવ્યું છે, બીજું અવલોકન 6 આપવામાં આવ્યું છે, ત્રીજું 4, ચોથું 5, છઠ્ઠું 0, સાતમું 3, આઠમું 1, 9મું 3, 10મું 2, 11મું 3 આ પ્રકારના અવલોકનો આપેલા છે અને વાત કરવાની છે એના બહુલકની. તો વિદ્યાર્થીઓ તમને જે અવલોકનો આપવામાં આવ્યા હોય એમાં જે અવલોકન સૌથી વધારે વખત આવે એટલે કે સૌથી વધારે આવૃત્તિ ધરાવે તેને તે માહિતીનો બહુલક કહેવાય. આપણને જે પ્રાપ્તાંકો આપવામાં આવ્યા છે એમાં અવલોકન 2 માત્ર 2 જ વખત આવે છે જ્યારે અવલોકન 3 સૌથી વધારે વખત આવે છે. ફરીથી કહું અવલોકન 3 સૌથી વધારે વખત એટલે કે સૌથી વધુ આવૃત્તિ ધરાવે છે. સૌથી વધુ આવૃત્તિ એટલે કેટલી વખત આવે છે? 3 વખત આવે છે. એનો અર્થ કે અવલોકન 3 એ આપણો બહુલક કહેવાય. એનો અર્થ કે 12મા પ્રશ્નનો જવાબ 3 રહે છે જે આપણો આ પ્રશ્નનો જવાબ છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ વિભાગ એ માં પ્રશ્ન નંબર 13 થી 16 ની. તો 13 થી 16 ટાઈપના જે પ્રશ્નો છે તે ખરા ખોટા પ્રકારના વિધાનો છે એટલે કે વિધાન સાચું છે કે ખોટું તે માત્ર તમારે જણાવવાનું છે. 13મો પ્રશ્ન છે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખીએ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11 આ બધી અસમય સંખ્યા છે. ઉપરાંત પાઈ 2π આ પણ અસમય સંખ્યા છે એટલે આપેલ વિધાન કેવું છે? સાચું. 14મો પ્રશ્ન છે 12, 15, 21 નો ગુસા એ. તો ખૂબ જ સહેલો પ્રશ્ન કહેવાય. આપણે આ પ્રશ્નને સાચો જ કે ખોટો તે હવે જોઈ લઈએ. તો 12 ના અવયવની વાત કરું તો 2 દુ 4, 4 તાલી 12. 15 ના અવયવની વાત કરું તો 3 પંચા 15, 3 ગુણ્યા 5. 21 ના અવયવની વાત કરું તો 3 ગુણ્યા 7 21. દરેકમાં સામાન્ય શું રહે છે? 3. એટલે કે 12, 15 અને 21 નો ગુસા 12, 15, 21 નો ગુસા આપણને કેટલો મળે છે? 3. જ્યારે આપણી રકમમાં ગુસા 1 આપેલું હતું એટલે આપેલ વિધાન ખોટું ઠરે છે. હવે વાત કરીશું આગળના પ્રશ્નની. તો આગળનો જે પ્રશ્ન છે એમાં √3x વર્ગમૂળ 3x વત્તા 5 એ સુરેખ બહુપદી છે એવું કહેવામાં આવેલ છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ x ની ઘાત કેટલી છે? 1. એનો અર્થ કે x નો ઘાત 1 દર્શાવતી બધી જ બહુપદી સુરેખ બહુપદી કહેવાય. એનો અર્થ કે તમારું વિધાન કેવું છે? સાચું. 16મા પ્રશ્નની વાત કરીએ તો એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઘટના e ની સંભાવના અને ઘટના e નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય. તો વિદ્યાર્થીઓ આ ખૂબ જ અગત્યનો સંબંધ છે કે ઘટના e ની સંભાવના
અને ઘટના ઈ નહીંની સંભાવના નો સરવાળો હંમેશા એક જ થાય, એનો અર્થ કે આપેલ વિધાન એક સાચું છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 17 થી. તો વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 17 થી પ્રશ્ન નંબર 20 એ 1, 2 કે શબ્દ કે અંકમાં આપવાના પ્રશ્નો છે. એટલે કે ખૂબ જ સરળ પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આપ ધ્યાનથી શાંતિથી સાંભળશો. તો વાત કરીશું હવે 17મા પ્રશ્નની. 17મા પ્રશ્નમાં એક શ્રેણી તમને આપવામાં આવી છે 1 1 1 2 2 2 3 3 3 આ ટાઈપની શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં? તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલું છે. સમાંતર શ્રેણી હોવા માટે પદો વચ્ચેનો જે તફાવત છે, સામાન્ય તફાવત, એ સરખો જ હોવો જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું તો 0 મળશે, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું 0 મળે, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરું તો 1 મળે. એટલે કે સામાન્ય તફાવત સરખો મળતો નથી. એનો અર્થ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ફરીથી એક વખત સમજાવું આ પ્રશ્ન. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કે 1 માંથી 1 જાય, 0 રહેશે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, 0 થશે. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરું 1 થાય છે. એટલે કે સામાન્ય તફાવત સરખો મળતો નથી. એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. વાત કરીએ 18મો પ્રશ્ન. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો વિદ્યાર્થીઓ આપણે ધારો કે એક વર્તુળ આ દોરું તો એની પર આપણે જે પોઈન્ટ લઈએ છીએ એમાંથી પસાર થતા સ્પર્શકોની સંખ્યાની વાત કરું તો વિદ્યાર્થીઓ અસંખ્ય સ્પર્શક વર્તુળ પરથી દોરી શકાય. એટલે કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. વાત કરીએ 19મો પ્રશ્ન. P of A ની સંભાવના આપેલી છે 0.65. P of A એની સંભાવના આપણી છે 0.65 અને પ્રશ્ન પૂછવામાં શું આવ્યો છે કે P of A નહીંની સંભાવના કેટલી? તો P of A નહીંની સંભાવના શોધવી હોય તો 1 માંથી P of A ની સંભાવના દૂર કરવી. તો 1 માંથી P of A ની સંભાવના 0.65 ને દૂર કરીએ તો આપણને કેટલા મળશે? 0.35. એટલે કે P of A નહીંની સંભાવના 0.35 મળી જાય છે. હવે વાત કરીએ 20મો પ્રશ્ન. તો 20મો પ્રશ્નમાં આપણને આંકડાશાસ્ત્રમાં એક ટેબલ આપેલું છે. વર્ગ 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11. તેમની આવૃત્તિ પણ આપેલી છે 7, 8, 2, 2, 1. પ્રશ્ન છે મારો બહુલક વર્ગ. તો બહુલક વર્ગ શોધવા માટે મહત્તમ આવૃત્તિ પર નજર નાખીએ. તો તમારી જે આવૃત્તિઓ તમને આપેલી છે એમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 8. મહત્તમ આવૃત્તિ સંબંધિત વર્ગ એટલે 8 આવૃત્તિ ધરાવતો વર્ગ કયો? 3 થી 5. એનો અર્થ કે તેને બહુલક વર્ગ કહેવાય. એટલે કે 20મા પ્રશ્નનો જવાબ આવશે બહુલક વર્ગ 3 થી 5. તો આ રીતના પ્રશ્નો પણ આપણને બોર્ડમાં ઘણી વખત પૂછાય છે. ફરીથી એક વખત આ પ્રશ્ન સમજાવી દઉં. તમારે ફક્ત મહત્તમ આવૃત્તિ પર નજર નાખવાની. મહત્તમ આવૃત્તિ કેટલી છે? 8. કયા વર્ગની છે? તો 3 થી 5. તો એને જ બહુલક વર્ગ કહેવાય છે. હવે વાત કરીશું 21 થી 24 પ્રશ્ન. જોડકા ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને ખૂબ જ સહેલા પ્રશ્નો છે. તો આ પ્રશ્નોને પણ ધ્યાનથી સમજી લેશો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πrh. એનો અર્થ કે 21મા પ્રશ્ન સાથે C રિલેટેડ છે, એટલે કે C સંબંધ ધરાવે છે. શંકુનું ઘનફળની વાત કરું તો શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r વર્ગ h. એટલે કે એનો જવાબ આવશે A. વાત કરીએ 23મો પ્રશ્ન. 23મો પ્રશ્ન છે r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે પરિમિતિ. તો વર્તુળના પરિઘનું સૂત્ર 2πr. એટલે કે 23મા પ્રશ્નનો જવાબ રહે છે B, 2πr. 24મો પ્રશ્ન છે
થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. એટલે કે મારો 23મા પ્રશ્નનો જવાબ બી રહે છે 2 પાઈ આર અને 24મો પ્રશ્ન લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. તો આ રીતે માર્ચ 2025 નું પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરી રહ્યા છે અને તે પૂર્ણ થાય છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો, સંબંધીઓ અને સ્નેહીજનોને તે શેર કરજો.